તો સુપર સિક્સમાં શરૂઆત આજના સૌથી મોટા અને ટ્રેન્ડિંગ મુદ્દા સાથે। નાસિકની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના બીપીઓ સેન્ટરમાં થયેલા ધર્માંતરણ અને યૌન શોષણ કેસમાં હવે નવા વળાંક આવી રહ્યા છે। પોલીસ હવે આ સમગ્ર ગેંગ પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરે છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ખાસ કરીને આરોપીઓના બેંક એકાઉન્ટ્સ હવે તપાસનું કેન્દ્ર બન્યા છે। સમગ્ર વિવાદ શું છે તેના વિશે આપને માહિતગાર કરીએ તો મહારાષ્ટ્રના નાસિકમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો, જ્યાં એક આઈટી કંપનીમાં મહિલા કર્મચારીઓના યૌન શોષણ અને ધર્માંતરણના આરોપોને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો અને આક્ષેપ છે કે કંપનીની અંદર બેઠેલી એક ટીમ છેલ્લા લગભગ 4 વર્ષથી અનેક યુવતીઓનું શોષણ કરતી હતી। યુવતીઓ પર ધર્મ બદલાવાનું દબાણ કરવામાં આવ્યું હતું। આશ્ચર્યની વાત તો એ છે કે આ ગેંગની લીડર એક મહિલા હતી, જેને કંપનીએ એચઆર પદ પર નિમણૂક કરી હતી। આઈટી કંપનીમાં ધર્માંતરણના આ રેકેટના નવા પાસા હવે સામે આવી રહ્યા છે। અનેક ધરપકડો થઈ ચૂકી છે અને પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે। છતાં આ ગેંગની મુખ્ય સૂત્રધાર ગણાતી લેડી કેપ્ટન નિદા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આ મહિલાનું નામ છે નિદા ખાન, જે ટીસીએસની નાસિક ઓફિસમાં એચઆર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી। પોલીસ મુજબ નિદા ખાન જ આ સમગ્ર નેટવર્કની લેડી કેપ્ટન હતી। એના ઉપર આરોપ છે કે તેણે ઓફિસમાં કામ કરતી ઘણી યુવતીઓ પર ધર્માંતરણ માટે દબાણ બનાવ્યું હતું। આ માટે નિદાએ પહેલા મહિલા કર્મચારીઓ સાથે મિત્રતા ગાઢ કરી અને ત્યારબાદ નમાજ અને કલમા અને સાથે જ હિજાબ અંગે યુવતીઓ પર જોર જબરદસ્તી કરવામાં આવતી હોવાનું તેવા યુવતીઓના આક્ષેપ ઉઠ્યા છે। પોલીસને શંકા છે કે નિદા ખાન એક સંગઠિત મહિલા વિંગ ઊભું કરવા પ્રયત્નશીલ હતી, પરંતુ આઈટી કંપનીમાં ચાલી રહેલા ધર્માંતરણ રેકેટનો ભાંડો ફૂટ્યા બાદથી નિદા ખાન ફરાર છે। માહિતી મુજબ નિદાએ જાન્યુઆરી મહિનામાં જ કંપની છોડી દીધી હતી અને હાલ તે અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હોવાની શક્યતા છે, જેના કારણે પોલીસ તેને શોધવામાં મુશ્કેલી અનુભવી રહી છે। ચોંકાવનારી વાત તો એ પણ છે કે નિદા કંપનીની આંતરિક ફરિયાદ સમિતિનો પણ ભાગ હતી અને છતાં યૌન શોષણની અનેક ફરિયાદો હોવા છતાં તેણે તે ફરિયાદોને આગળ વધારી ન હતી। હવે તપાસ એજન્સીઓનું માનવું છે કે નિદા ખાનની ધરપકડ થતાં જ આ સમગ્ર કેસની ઘણી મહત્વપૂર્ણ પરતો ખુલશે તેવી શક્યતા છે। सूबे में ग्रुप बना के ये गुनाह किया है, इस तरह का प्रतीत हो रहा है। जो 2 महिला आरोपी है तो उसमें एक आरोपी उन पे दोनों पे एक केसेस है। इसमें एक निदा खान करके जो आरोपी है उस पे रिलीजियस हैरेसमेंट का केस है। આ મામલાની તપાસ હવે વધુ વિસ્તરતા પોલીસ તપાસ કરી રહી છે કે આ સમગ્ર ખેલ પાછળ કોઈ બાહ્ય ફંડિંગ હતું કે કેમ। પોલીસે તમામ આરોપીઓના બેંક ખાતાઓની માહિતી મેળવી લીધી છે અને સેલરી સિવાય અન્ય કોઈ સ્ત્રોતથી પૈસા આવ્યા હતા કે નહીં તે તપાસ કરી રહી છે। જો બહારથી ફંડિંગના પુરાવા મળશે તો કેસ વધુ ગંભીર બની શકે છે। इन सब केसेस में कोई बाहर का संगठन है क्या, या कोई बैंड ऑर्गेनाइजेशन है, या इसका कोई फंडिंग बाहर से हुआ है, या जैसे कुछ मीडिया में रिपोर्ट्स आए हैं इंटरनेशनल इसकी कोई लिंक है क्या, तो इस सब की जांच पुलिस कर रही है। और हमने एसआईडी, एटीएस, एनआईए इन सब से पत्र व्यवहार किया हुआ है और जैसे ही कोई हमको लीड्स इन्वेस्टिगेशन में मिलते हैं तो अब हम उनको फॉलो करेंगे। તો આપને જણાવી દઈએ આ કેસમાં કુલ કેટલા ચહેરા સામેલ છે તેની વાત કરીએ તો પ્રથમ ચહેરો દાનિશ શેખ, બીજો ચહેરો તૌસીફ શેખ, ત્રીજો ચહેરો એચઆર નિદા ખાન, ચોથો અશ્વિની ચેનન અને પાંચમો ચહેરો ઇમરાન હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ આ કેસમાં પહેલેથી જ એસઆઈટી દ્વારા તપાસ ચાલી રહી છે। હવે એસઆઈટી એંગલ બદલાઈ રહ્યો છે। વ્યક્તિગત કેસથી સંગઠિત નેટવર્ક તરફ દરેક ટીમ લીડર અને સંબંધિત કર્મચારીઓની ભૂમિકા ચકાસવામાં આવી રહી છે। આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ કડી તરીકે નિદા ખાનનું નામ સામે આવ્યું છે। તે એચઆર હોવા છતાં સમગ્ર નેટવર્કમાં સક્રિય હોવાના આરોપ છે। પોલીસે અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી છે અને આ તમામ પર યૌન શોષણ, ધર્માંતરણ માટે દબાણ અને માનસિક હેરાનગતિના ગંભીર આરોપો લાગ્યા છે। total 9 cases of attempt to religious conversion,
sexual harassment at workplace, religious harassment at workplace have been registered in Nashik City Police. The accused are in important position in the company as team leaders and other positions, and they have misused their authority or position, and they have both sexually and religiously harassed their co-workers and their juniors. ये कंपनी के ऊपर कार्रवाई करने से कम नहीं होगा। एक जो मैंने कहा कि एसओपी करने की आवश्यकता है, कारण अपने प्रोसीजर में एक पॉलिसी बनाने की आवश्यकता है कि हर एक एम्प्लॉयमेंट में क्या क्या देखने की आवश्यकता है। ये बड़ी कॉर्पोरेट में काम ये ऐसी घटना हो रही है, तो मैं यही कह रहा कि छोटे संस्थाओं में क्या हो सकता है, हो रहा है मुझे किसको मालूम नहीं ना। इस देश में जिस देश में ये रह रहे हैं वो उनके साथ ईमानदार नहीं है, तो हमने इनके साथ में कोई प्रेम दिखाने की जरूरत नहीं है। इन्हें उठा के बाहर पाकिस्तान में भेजना चाहिए। कायदा कानून प्रशासन है, पुलिस प्रशासन है, इन्वेस्टिगेशन करो, जो भी उसमें मुब्तिला हो, जो बड़ी से बड़ी कंपनी हो या कोई भी, उसके खिलाफ कानूनी कार्रवाई करो। लेकिन इसकी आड़ में आप पूरे मुसलमान समाज को बदनाम करते हो, ये गलत है। अब आप ये लेके आए कॉर्पोरेट जिहाद। अरे जिहाद का मतलब भी आपको नहीं मालूम है। पहले आप लाए वोट जिहाद, लैंड जिहाद, थूक जिहाद, लव जिहाद, अब ये कॉर्पोरेट जिहाद। जहां आपको दिखता है आप मुसलमान को ज्वाइन कर दो, ये गलत है। આપને કહી દઈએ કે આ કેસની શરૂઆત 8 મહિલા કર્મચારીઓની ફરિયાદો સાથે થઈ હતી। ફરિયાદ હોવા છતાં એચઆર વિભાગે યોગ્ય કાર્યવાહી ન કરતા પ્રશ્નો ઊભા થયા। આરોપ છે કે એચઆરએ ફરિયાદોને દબાવી દીધી હતી। તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ એક વોટ્સએપ ગ્રુપ બનાવીને કર્મચારીઓને ટાર્ગેટ કરતા હતા। કેટલાક પીડિતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમને જબરદસ્તી નમાઝ વાંચવા, માંસાહારી ખાવા મજબૂર કરવા અને ધાર્મિક પ્રતીકો અપનાવવા દબાણ કરવામાં આવ્યું હતું। સાથે જ મહિલાઓ સાથે અશ્લીલ ટિપ્પણીઓ અને શારીરિક શોષણના કેસ પણ સામે આવ્યા છે। जब तक हमारी बहनों को यहाँ पे पूरी तरीके से न्याय नहीं मिलता है, ये पूरी रैकेट में, ये पूरे इसमें कौन कौन इंचार्ज था, कौन कौन इसमें इन्वॉल्व था, जिन्होंने लड़कियों को फोर्स किया है धर्मांतर के लिए, जिन्होंने लड़कियों को फोर्स किया है नमाज पढ़ने के लिए, ये सब लड़के जो है, जो टीम लीडर्स थे, हमको समझ में आया कि यहाँ पे टीम लीडर्स ही ये सब चीजें कर रहे थे, जो कुछ प्रोजेक्ट पे काम कर रहे थे, तो उन पर कठोर से कठोर कार्रवाई होनी चाहिए। यहाँ पर कॉरपोरेट जिहाद के नाम पर हिंदू बहन बेटियों को फंसाया जा रहा है, हिंदू बहन बेटियों का धर्मांतरण किया जा रहा है, हिंदू बहन बेटियों को ये बोला जा रहा है अगर तुम्हें संतान प्राप्त करनी है, अगर बच्चा पैदा करना है तो तुम्हें अजमेर दरगाह जाना होगा, वहाँ पर मजहब के हिसाब से हमारे पूजा पाठ करनी होगी और तुम्हारे हिंदू देवी देवताओं का त्याग करना पड़ेगा। अभी कल की घटना है, अमरावती जिले में एक जिहादी ने 350 वीडियो हमारे बहनों के बनाए हैं, अश्लील वीडियो और वायरल भी किए हैं कुछ पैसों के लिए, और वो कहा जाता है कि एमआईएम का कार्यकर्ता भी है। 1, 2, 3 हमने उसके वीडियोस भी देखे हैं। जांच तो होती रहेगी, ऐसी तो घटनाएं जो सामने आती है उसके ऊपर तो सरकार कार्रवाई कर रही है, कुछ लोगों को गिरफ्तार भी किया है। जैसे टीसीएस एचआर मैनेजर ने अनोलिखित किया तो उसको भी कार्रवाई की, लेकिन ये कंपनी के ऊपर कार्रवाई करने से कम नहीं होगा। एक जो मैंने कहा कि एसओपी करने की आवश्यकता है, कारण अपने प्रोसीजर में एक पॉलिसी बनाने की आवश्यकता है कि हर एक एम्प्लॉयमेंट में क्या